વહાલા અને પ્રિય વિદ્યાર્થી મિત્રો, એસકે પટેલ કોમર્સ ઇન્સ્ટિટ્યૂટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના વિડિયો લેક્ચરમાં મિત્રો આપણે આપણા સ્ટડી મટીરીયલનો ક્વેશ્ચન નંબર 12 સોલ્વ કરાવીશું, જે ટેક્સ્ટ બુકનો છે। એટલે જે વિદ્યાર્થીઓ પાસે આપણું સ્ટડી મટીરીયલ અવેલેબલ ન હોય તેવા વિદ્યાર્થીઓ સામે ટેક્સ્ટ બુક રાખવાની રહેશે, કારણ કે તમારી સામે રકમ હશે, સાથે સાથે તમે એન્ટ્રી કરશો જ તો જ તમને સમજણ પડશે। ખાલી વિડીયો જોઈ લેવાથી કંઈ જ સમજણ પડશે નહીં। તો કે સર ટેક્સ્ટ બુકમાં કયા નંબરનો સમ છે? તો ટેક્સ્ટ બુકનું ઉદાહરણ નંબર બીજું છે। આ ઉદાહરણ નંબર 2 અને તે ઉદાહરણ નંબર 2 પેજ નંબર 48 પર આવેલું છે। આ પેજ નંબર 48 પર આવેલું છે। અને જે વિદ્યાર્થીઓને આપણું સ્ટડી મટીરીયલ્સ મંગાવવાની ઈચ્છા હોય તેવા વિદ્યાર્થીઓ માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં હું વોટ્સએપ નંબર આપું છું। એ વોટ્સએપ નંબર ઉપર તમે તમારું નામ અને એડ્રેસ લખીને મોકલશો, એટલે બાકીની સંપૂર્ણ માહિતી હું તમને ત્યાં પૂરી પાડી દઈશ। અત્યારે આપણે દાખલાની વાત કરીએ તો અહીંયા 31/7 ના રોજનું આપણને પત્રક સ્વરૂપનું કાચું સરવૈયું આપેલ છે, અને અહીંયા ક્લિયર લખ્યું છે સુધારેલ વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, ભાગીદાર ચાલુ ખાતા અને પાકું સરવૈયું તૈયાર કરવાનું છે। તો સુધારેલ વેપાર ખાતું કહ્યું છે એનો મતલબ એવો થયો કે વેપાર ખાતાની બાકી આપેલ હોવી જોઈએ, અને વેપાર ખાતાની 30,900 રૂપિયાની જમા બાકી આપણને આપેલ છે। એનો મતલબ એવો થયો કે વેપાર ખાતું બનાવ્યા પછીનું કાચું સરવૈયું આપણને આપેલ છે। તો કે સાહેબ વેપાર ખાતું નહીં બનાવવાનું, વેપાર ખાતું નહીં બનાવવાનું, પરંતુ જો કોઈ હવાલો એવો હોય કે જેની અસર વેપાર ખાતે થતી હોય તો સુધારેલ વેપાર ખાતું મતલબ મેમોરેન્ડમ વેપાર ખાતું બનાવવું પડશે। તો જોઈએ તો પહેલા હવાલાની અસર ન થાય, પણ બીજા હવાલાની અસર અંગત વપરાશ માટે ધંધામાંથી માલ લઈ ગયા છે, કંઈક શાક પર માલ ખરીદ્યો તો તેનું નામ લખાયું નથી, એટલે સુધારેલ વેપાર ખાતું બનશે। અને જો કે અહીંયા આપણને સ્પષ્ટ કહેલું જ છે કે સુધારેલ વેપાર ખાતું બનાવવાનું છે, અને ન કહ્યું હોત, ફક્ત વાર્ષિક હિસાબ તૈયાર કરવાનું કહ્યું હોત તો પણ આપણને ખબર જ છે જો કોઈ હવાલો એવો હોય કે તેની અસર વેપાર ખાતે થતી હોય તો સુધારેલ વેપાર ખાતું બનાવવું પડે। એટલે અહીંયા આપણા 4 પેજમાં જ ખાના પડશે, સામ સામે 2 પેજ, એવી રીતે 4 પેજ લઈશું। અને ચાલુ ખાતા આપણને આપેલ છે, એટલે ત્રીજા નંબરના પેજમાં જ્યાં આપણે ભાગીદારોના મૂડી ખાતા બનાવતા હતા રેગ્યુલર ખાનામાં, ત્યાં મૂડી ખાતાના બદલે આપણે ચાલુ ખાતા બનાવીશું। અને પહેલા પેજમાં તો આપણે વાત થઈ ગઈ, વેપાર ખાતું જે બનાવતા હતા ત્યાં આપણું સુધારેલ વેપાર ખાતું બનશે। અને આ દાખલો આગળનો જે ક્વેશ્ચન નંબર આપણે 11 સોલ્વ કર્યો એના જેવો જ છે, એમાં સામાન્ય ફેરફાર કરેલ છે, અને સામાન્ય ફેરફાર કરેલ છે એમાં લેખકને થોડીક ભૂલ પણ થયેલી છે, એની વાત આપણે આગળ કરીએ। પણ તે પહેલા હું ખાના પાડી દઉં, અને એ તો મિત્રો તમને ખબર જ છે હું જે ખાના પાડીશ એનો વિડીયો આગળ હું ફાસ્ટ ફોરવર્ડ કરી નાખીશ। એટલે જે વિદ્યાર્થીઓને ખાના પાડતા ન આવડતું હોય, આ મારો પહેલો જ વિડીયો જોતા હોય તેવા વિદ્યાર્થીઓએ મારો પહેલો વિડીયો જોઈને ખાના પાડતા શીખી જવાનું રહેશે।
ચલો ખાનાનું કામ અહીંયા આપણું કમ્પ્લીટ થઈ ગયું. 4 પેજમાં આપણે પત્રકો બનાવી નાખ્યા. અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ સુધારેલ વેપાર ખાતું, સામેની સાઈડ નફા નુકસાન ખાતું, અહીંયા નફા નુકસાન ફાળવણી ખાતું. આ દાખલામાં ભાગીદારોને ચાલુ ખાતા આપ્યા છે એટલે ભાગીદારોને ચાલુ ખાતા, અને સામે છેલ્લા પેજ ઉપર આપણું પાકું સરવૈયું. હવે દાખલો ગણવાની શુભ શરૂઆત આપણે હવાલાથી કરીશું, કારણ કે કોઈ પણ કામની શરૂઆત જો શુભ હોય તેનો અંત પણ હંમેશા કેવો આવે તો કે સર શુભ આવે. અંત શુભ આવે મતલબ શું કે પાકા સરવૈયાનો બંને બાજુનો સરવાળો સરખો થાય, અને સરવાળો સરખો થઈ જ જશે, મતલબ અંત તો શુભ જ આવશે. ચલો પહેલા હવાલાની વાત કરીએ તો અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ₹200 છે. એ તો સાવ સહેલું, વીમા પ્રીમિયમમાંથી બાદ કરવાનું. અને બીજી એન્ટ્રી આપણું લેણું કહેવાય, મિલકત લેણા બાજુ. કેટલું આપ્યું છે વીમા પ્રીમિયમ તો કે સર ₹1000. એ નફા નુકસાન ખાતે લખાય. લખો વીમા પ્રીમિયમ. હા પણ કેટલું તો કે સર ₹1000. આ ઇનર કોલમમાં 1000 માઇનસ અગાઉથી ચૂકવેલ. એમ પણ વીમા પ્રીમિયમ હંમેશા અગાઉથી ચૂકવેલ જ હોય, કારણ કે વીમા કંપની બાકી વીમો ઉતારે જ નહીં. ₹200 એટલે આઉટર કોલમમાં કેટલા જશે ₹800. અને આ તો એકદમ સહેલો હવાલો છે, મેથેમેટિક પણ જોવાની જરૂર નથી. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ અગાઉથી ચૂકવેલ. હા પણ શું તો કે સર વીમા પ્રીમિયમ. કેટલા રૂપિયા તો કે ₹200. કમ્પ્લીટ. પહેલો હવાલો એકદમ સહેલો, અગાઉ ચૂકવેલ વીમા પ્રીમિયમથી બાદ કરવાનું. અને બીજી એન્ટ્રી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ અગાઉ ચૂકવેલ વીમા પ્રીમિયમ. ચલો સેકન્ડ નંબરનું એડજસ્ટમેન્ટ. જય ₹2000ની મૂળ કિંમતનો માલ તેના અંગત વપરાશ માટે ધંધામાંથી લઈ ગયા. ધંધામાંથી લઈ ગયા મતલબ ધંધામાંથી લઈ ગયા હતા. હા તો ₹2000નો માલ અંગત વપરાશ માટે લઈ ગયા હોય તો એની આમનું શું થાય? ઉપાડ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા, અને ખરીદીમાંથી બાદ થાય. પણ આ દાખલામાં આપણને ખરીદી આપી જ ન હોય, કારણ કે વેપાર ખાતાની બાકી આપી છે, મતલબ વેપાર ખાતું બનાવ્યા પછીનું કાચું સરવૈયું છે. તો પછી ડાયરેક્ટ સુધારેલ વેપાર ખાતે એન્ટ્રી કરી નાખો. એટલે અહીંયા ખરીદીમાંથી માઇનસ થાય, એનો મતલબ એવો થયો ઉધાર બાજુથી માઇનસ થાય, તો એની એન્ટ્રી હું જમા બાજુ કરું. અંગત વપરાશ માટે લઈ ગયેલ માલ. લઈ ગયેલ માલ કેટલા રૂપિયાનો તો કે સર ₹2000. અને બીજી નોંધ, માલના ઉપાડની ઉપાડ ખાતે, અને અહીંયા આપણને ચાલુ ખાતા આપ્યા છે, તો માલના ઉપાડની નોંધ કરતા પહેલા હું ચાલુ ખાતાની, ઉપાડ ખાતાની બાકી આપી તો ઉપાડ ખાતાની અને મૂડી ખાતાની બાકી લખી નાખું. એટલે જેથી કરીને આપણે જગ્યા ન છોડવી જોઈએ. તો કે હા સર, ગયા દાખલામાં આપણે એવું જ કર્યું હતું. તો અહીંયા ઉપાડ નથી આપ્યો, પણ બંનેની મૂડી આપી છે અને ચાલુ ખાતાની બાકી આપી છે. તો ચાલુ ખાતાની બાકીમાં જયની 20000 જમા બાકી છે અને વિજયની 5000 ઉધાર બાકી છે. હા પેલા મૂડી ખાતાની બાકી લખી નાખીએ 80000 ને 60000, અને પછી ચાલુ ખાતાની બાકી લખી નાખીએ. મૂડી ખાતાની બાકી ચાલુ ખાતા બનાવ્યા હોય ત્યારે ડાયરેક્ટ આપણે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખી નાખીએ છીએ. લખો ભાગીદારોની મૂડી જય અને વિજય. જયની 80000 અને વિજયની 60000, એટલે સરવાળો થશે બંનેનો 1,40,000. એકદમ સહેલો જ સરવાળો છે. અને પછી વાત કરીએ ચાલુ ખાતાની બાકી. તો જયની ચાલુ ખાતાની જમા બાકી આપી છે 20000 અને વિજયના ચાલુ ખાતાની ઉધાર બાકી આપી છે 5000. તો જયમાં લખો 20000 જમા બાકી અને વિજયમાં લખો 5000 ઉધાર બાકી. અને વર્ષની શરૂઆતની તારીખમાં મતલબ 1/4/16 અહીંયા લખી નાખો. બાકી આગળ લાવ્યા, અહીંયા ડેશ. અહીંયા પણ વર્ષની શરૂઆતની તારીખ 1/4/16, બાકી આગળ લાવ્યા, અહીંયા 20000 ને અહીંયા ડેશ. ઉપાડ ખાતાની બાકી નથી આપી. હવે આપણે કયા હવાલા ઉપર હતા? તો કે સર જયે ₹2000ની મૂળ કિંમતનો માલ અંગત કરવા માટે લીધો હતો, જેની નોંધ કરવાની બાકી હતી.
એટલે એની એક એન્ટ્રી ખરીદીમાંથી માઇનસ થાય. અહીંયા ખરીદી નથી આપી તો ઉધાર બાજુની માઇનસ એન્ટ્રી એ આપણે જમા બાજુ કરવી પડશે. તો અહીંયા લખી નાખ્યું અંગત વપરાશ માટે લઈ ગયેલ માલ અથવા ભાગીદાર અંગત વપરાશ માટે લઈ ગયેલ માલ અથવા તો જય અંગત વપરાશ માટે લઈ ગયેલ માલ. અને બીજી એન્ટ્રી ઉપાડ ખાતે ઉધાર જયનો ઉપાડ અને ઉપાડની તારીખ આપી નથી એટલે આપણે વર્ષના અંતે ઉપાડ કર્યો હશે એવી ધારણા કરીશું. તો અહીંયા લખો ઉપાડ ખાતે બ્રેકેટમાં માલનો ઉપાડ અથવા તો માલ જયના ખાનામાં 2000 રૂપિયા અને અહીંયા ડેશ. ચલો બીજા હવાલાની એન્ટ્રી થઈ ગઈ. હવે ત્રીજા હવાલાની વાત કરીએ તો ત્રીજા હવાલામાં લખ્યું છે 28/3/2017 ના રોજ એટલે વર્ષ પૂરું થવાની તૈયારી હતી ત્યારે 2-3 દિવસ પહેલા ₹4000 ની કિંમતનો માલ શાક પર ખરીદ્યો પરંતુ તેનું નામું ચોપડે લખાયું નથી. હા તો ચોપડે લખાયું નથી તો શું કરીશું? લખી નાખીએ. એક એન્ટ્રી ખરીદીમાં પ્લસ થાય. અહીંયા ખરીદી ન હોય તો ડાયરેક્ટ લખી નાખો નહીં નોંધેલ ખરીદી. કેટલા રૂપિયા? તો કે સર 4000 રૂપિયા. અને આપણે ગયા દાખલામાં વાત થઈ ગઈ હતી આ 4000 માંથી આ 2000 ની રકમ બાદ કરીને બતાવ્યું હોત તો પણ ચાલત. ચલો 4000 અને 4000 ની બીજી એન્ટ્રી લેણદારોમાં પ્લસ. લેણદારો આપણને કેટલા આપ્યા છે જોતા જ જઈએ. તો દેવાદારો અહીંયા આપ્યા છે અને લેણદારો અથવા તો વેપારીઓ આ 12000 રૂપિયા એમાં આપણે પ્લસ કરશું અને આપણું દેવું કહેવાય. એ તો બધાને ખબર જ હોય હવે કે લેણદારો ક્યાં લખાય. તો કે લેણદારો 12000 પ્લસ નહીં નોંધેલ ખરીદી અથવા નહીં નોંધેલ ખરીદીના લેણદારો કેટલા રૂપિયાના? તો કે સર 4000 ની ખરીદી નોંધાઈ રહી ગઈ હતી. તો આઉટર કોલમમાં 12000 પ્લસ 4000 મતલબ 16000. કમ્પ્લીટ થઈ ગઈ બે એન્ટ્રી. એક નહીં નોંધેલ ખરીદી તરીકે લખી 4000 અને ખરીદી જેમની પાસેથી આપણે કરીએ એ આપણા લેણદારો. બીજી એન્ટ્રી લેણદારોમાં પ્લસ. ચલો હવે વાત કરીએ ફોર્થ નંબરનું એડજસ્ટમેન્ટ. તો ફોર્થ નંબરના એડજસ્ટમેન્ટમાં આપણને શું કહ્યું છે? કુલ દેવાદારો ₹400 નું લેણું ડૂબ જ છે મતલબ ઘાલખાત. જે માંડીવાળો સ્પષ્ટ સૂચના પણ આપી જે માંડીવાળો અને 5% લેખે ઘાલખાત અનામતની જોગવાઈ કરો. અને પછી પાંચમા હવાલામાં આપણને આપ્યું છે કે દેવાદાર પર વટાવ અનામતની હવે જરૂર નથી. તો પછી કાચા સળિયામાં દર્શાવેલ દેવાદાર વટાવ અનામતની સિંગલ એન્ટ્રી આપણે નફા નુકસાન ખાતે જમા કરી દઈશું. જો તો દેવાદાર વટાવ અનામત આપણને કેટલી આપી છે? તો કે સર 380 રૂપિયા. એને ડાયરેક્ટ નફા નુકસાન ખાતે જમા કરી દો. દેવાદાર વટાવ અનામત કેટલી? તો કે સર 380 રૂપિયા. કમ્પ્લીટ. જો આ હવાલો ન આપ્યો હોત અથવા તો એવું લખ્યું હોત કે દેવાદાર પર વટાવ અનામત જાળવી રાખવાની છે તો પછી દેવાદાર વટાવ અનામત અહીંયા નફા નુકસાન ખાતે જમા લખવાને બદલે કાં તો દેવાદારોમાંથી બાદ કરીને દર્શાવત કાં તો પછી મૂડી દેવા બાજુ દર્શાવત. ચલો કમ્પ્લીટ. દેવાદાર પર વટાવ અનામતની હવે જરૂર નથી તેવો આપણને હવાલો આપ્યો છે એટલે નફા નુકસાન ખાતે શું કરી દેવાનું? જમા કરી દેવાનું. હવે આપણો હવાલો શેનો બાકી રહ્યો? તો કે સર 400 રૂપિયાની ઘાલખાત અને પછી જે બાકી વધે એના 5% ઘાલખાત અનામત. દેવાદારો આપણને કેટલા રૂપિયાના આપ્યા છે? તો કે સર દેવાદારો આપ્યા છે આપણને 18400. આ તો લખો પાકા શ્રેણીમાં મિલકત લેણા બાજુ દેવાદારો એ તો બધાને ખબર જ હોય. હવે દેવાદારો 18400 માઇનસ પહેલા ઘાલખાત બાદ કરીએ કેટલા રૂપિયા? તો કે સર 400 રૂપિયા ડૂબ જ છે. તો પછી બાકી કેટલી વધી દેવાદારોની? તો કે 18000 રૂપિયાની. એમાંથી ઘાલખાત અનામતની બાકી બાદ કરો. કેટલી બાકી રાખવાની છે? તો કે સર 5%. તો થશે 900 એટલે આઉટર કોલમમાં થશે 17100. આ તો ખબર પડી ને. 10% 1800 તો 5% 900 અને 18000 માંથી 900 બાદ કરો તો 17100. અને આ ઘાલખાત અને ઘાલખાત અનામત એ હવાલાની કહેવાય. એની બીજી એન્ટ્રી ફોર્મેટમાં થશે ઘાલખાતના. હજુ તો અહીંયા ઘાલખાત અનામત આપી છે તો કે હા. જો અહીંયા ઘાલખાત અનામત પણ આપણને આપી છે 1000 રૂપિયા
અને ઘાલખાત પણ આપણને આપી છે 200 રૂપિયા. હા તો કઈ વાંધો નહીં, ઘાલખાતનું ફોર્મેટ લગાવી દો. ઘાલખાત પ્લસ ઘાલખાત પ્લસ ઘાલખાત અનામત માઇનસ ઘાલખાત અનામત, અને જે પરિણામ આવે આઉટર કોલમમાં. અને માની લો કે ઋણ પરિણામ આવે, માઇનસ પરિણામ આવે તો સામે લઈ જઈશું. આ ઘાલખાતને આપણે શું નામ આપતા હતા? તો કે સર કાચા સરવૈયાની અથવા તો જૂની, ઉપર નીચે કાચા સરવૈયાની, અને વચ્ચે બે હવાલાની અથવા તો નવી. હવે અહીંયા જે દેવા દેવાની વાત કરી એ આપણે વચ્ચે લખીશું 400 રૂપિયા અને 900 રૂપિયા. તો અહીંયા લખી નાખો હવાલાની ઘાલખાત 400 રૂપિયા અને ઘાલખાત અનામત 900 રૂપિયા. અને કાચા સરવૈયાની ઘાલખાત કેટલી આપણને આપી હતી, ભૂલી ગયો હું પાછો. તો કે સર 200 રૂપિયા અને ઘાલખાત અનામત 1000. તો અહીંયા લખો 200 રૂપિયા અને ઘાલખાત અનામત 1000 રૂપિયા. તો કેટલું પરિણામ આવશે? તો જો આ 600 અને 900 એટલે 1500. 1500 માંથી 1000 બાદ કરો તો ફક્ત 500 રૂપિયા. ત્યારબાદ પછીનું એડજસ્ટમેન્ટ, પ્લાન્ટ યંત્રો પર 20% લેખે તથા ફર્નિચર અને ફિક્ચર્સ પર 5% લેખે ઘસારો ગણો. તો ઘસારો ગણવાનું તો એકદમ સહેલું છે. જો તો પ્લાન્ટ યંત્રોની અને ફર્નિચર ફિક્ચર્સની કઈ માહિતી આપેલ છે? તો અહીંયા પ્લાન્ટ અને યંત્રો આપેલ છે, ફર્નિચર અને ફિક્ચર્સ આપેલ છે, એની બીજી કોઈ જ માહિતી આપેલ નથી. મતલબ કઈ વેચાણ કે અન્ય ખરીદીની વાત નથી. હવે બીજી વાત કે અહીંયા આપણને કારખાનાનો ભાડાપટ્ટો આપેલ છે. હવે કારખાનાના ભાડાપટ્ટો આપેલ છે એનો મતલબ એવો થયો કે આ પેઢી ઉત્પાદક પેઢી છે, અને જ્યારે પણ ઉત્પાદક પેઢી હોય ત્યારે પ્લાન્ટ અને યંત્રોનો ઘસારો વેપાર ખાતાની ઉધાર બાજુ લખાય. કારણ કે ઉત્પાદક પેઢી હોય ત્યારે પ્લાન્ટ અને યંત્રો ઓફિસ કરતા કારખાનામાં હોવાની શક્યતા વધારે છે. એટલે આપણે જ્યારે પણ ઉત્પાદક પેઢી હોય ત્યારે પ્લાન્ટ અને યંત્રોનો ઘસારો નફા ખાતે ઉધાર બાજુ લખવાને બદલે વેપાર ખાતે ઉધાર બાજુ લખીએ છીએ. અહીંયા તમે 12મા ધોરણના સ્ટુડન્ટ છો એટલે વધારે ડીપમાં હું તમને નથી લઈ જતો, કારણ કે વધારે ડીપમાં લઈ જઈશ તો બધા વિદ્યાર્થીને સમજણ પણ નહીં પડે અને બધા વિદ્યાર્થીને ઇન્ટરેસ્ટ પણ નહીં પડે. પણ પ્રેક્ટિકલ વાત કરું તો 12મા ધોરણના લેવલે વાત કરીએ તો લેખકને અહીંયા દાખલો લખવામાં ભૂલ જ થયેલી છે. અથવા તો એવું કહી શકાય કે લેખકે અહીંયા બે વસ્તુનું સ્પષ્ટીકરણ કરી દેવું જોઈતું હતું. તો કે સર શું સ્પષ્ટીકરણ કરી દેવું જોઈતું હતું? કે આ પ્લાન્ટ અને યંત્રો ઓફિસના છે એવું એમને કહી દેવું જોઈતું હતું. અને બીજું એમને સ્પષ્ટીકરણ એ કરી દેવું જોઈતું હતું કે કારખાનાનો જે ભાડાપટ્ટો આપણને આપ્યો છે એની રકમ જે ચાલુ વર્ષે માંડી વાળવાની હોય તે વેપાર ખાતું બનાવતી વખતે માંડી વાળેલ નથી, માંડી વાળવાની બાકી છે. એક એ વસ્તુ એમને કહી દેવી જોઈતી હતી. બીજા અર્થમાં કહીએ તો આ દાખલો આપણે ગણીશું તો બે ધારણા સાથે ગણીશું, કારણ કે ધારણા પ્રમાણે તમે દાખલો ગણશો તો જ અહીંયા બોર્ડની એક્ઝામમાં સાચો આપશે. કારણ કે અહીંયા ટેક્સ્ટના લેખકે ઉદાહરણ ગણવા માટે જે ધારણા કરી છે એ ધારણા સાથે જ આપણે દાખલો ગણવો પડશે. તો કે સર કઈ બે ધારણા કરીશું? તો કે આ પ્લાન્ટ અને યંત્રો એ ઓફિસના હશે એવું આપણે ધારીશું, અને ચાલુ વર્ષે માંડી વાળવાના કારખાનાના ભાડાપટ્ટાનો હવાલો કરવાનો બાકી છે. એવી બે ધારણા સાથે આપણે દાખલો ગણીશું. ચલો લખો, પ્લાન્ટ અને યંત્રો 20,000 અને ઘસારો 20%. પ્લાન્ટ અને યંત્રો 20,000 માઇનસ ઘસારો, આના 20% એટલે 4,000, 10% 2,000, તો 20,000 4,000 એટલે આઉટર કોલમમાં આવશે 16,000. અને 4,000 ની બીજી એન્ટ્રી નફા નુકસાન ખાતે ઉધાર. પ્લાન્ટ અને યંત્રો પર ઘસારો કેટલા રૂપિયા? તો કે સર 4,000 રૂપિયા. આમ તો ઉત્પાદક પેઢી હોય તો પ્લાન્ટ અને યંત્રોનો ઘસારો આપણે સામાન્ય રીતે ક્યાં લખીએ છીએ? વેપાર ખાતે. પણ એ લેખકની ભૂલ છે એટલે આપણે નફા નુકસાન ખાતે લખીશું. ચલો બીજા કોના પર ગણવાનો હતો? તો કે સર ફર્નિચર અને ફિક્ચર્સ પર.
કેટલાનું છે 5000નું. કેટલા ટકા ગણવાનો છે 5%. તો અહીંયા લખો ફર્નિચર અને ફિક્ચર્સ. ફર્નિચર ફિક્ચર્સ 5000નું. 5000નું એટલે 5%. 20000નું એટલે 20%. ઘસારો 5% એટલે કેટલા થશે? તો કે સર 250 રૂપિયા. એટલે આઉટર કોલમમાં કેટલા જશે? તો કે 4750 રૂપિયા. અને 250 ની બીજી એન્ટ્રી નફા નુકસાન ખાતે ઉધાર. ફર્નિચર ફિક્ચર્સ પર ઘસારો ફક્ત ₹250. ચલો ત્યારબાદ દેખીતા હવાલા આપણા બધા પૂરા થઈ ગયા. હવે છુપા હવાલાની વાત કરીએ તો છુપા હવાલામાં ઉપરથી નજર કરતા કરતા જઈએ તો આપણને બે છુપા હવાલા અહીંયા આપ્યા છે. એક કારખાનાના ભાડાપટ્ટો તારીખ 1/10/2016 ના રોજ વિજય ભાગીદાર પાસેથી લીધેલ લોન. આ તો કઈ વાંધો નહીં. પહેલા કારખાનાનો ભાડાપટ્ટો જે આપ્યો છે 30,000 નો અને બ્રેકેટમાં આપણને લખ્યું છે ભાડાપટ્ટો તારીખ 31/3/2021 ના રોજ પૂરો થશે. આ તો લખી નાખો કારખાનાનો ભાડાપટ્ટો. ખાનાનો ભાડાપટ્ટો કેટલા રૂપિયાનો? તો કે સર 30,000 નો. માઇનસ માંડી વાળેલો. હવે ભાડાપટ્ટાની કેટલી રકમ માંડી વરાય છે તે આપણે ડિટેલ્સમાં ક્વેશ્ચન નંબર 3 માં શીખડાવેલ છે. ક્વેશ્ચન નંબર 3 માં આપણે શું શીખડાવેલ હતું કે જો ભાડાપટ્ટો ચાલુ વર્ષે રાખેલ હોય તો કયું સૂત્ર એપ્લાય કરવાનું? તો કે સર ભાડાપટ્ટાની રકમ ભાગ્યા ભાડાપટ્ટાની મુદત ગુણ્યા ચાલુ વર્ષના વપરાશના માસ ભાગ્યા 12. અને જો ભાડાપટ્ટો પાછલા વર્ષે રાખેલ હોય, ભાડાપટ્ટો પાછલા વર્ષે રાખેલ હોય તો શું કરવાનું કે ભાડાપટ્ટાની રકમ ભાગ્યા ગાળો અથવા ગાળાના વર્ષ. ગાળો શેમાં લખવાનો? તો કે સર વર્ષમાં લખવાનો. અને ગાળો ક્યાંથી ક્યાં સુધીનો લેવાનો? તો કે સર હિસાબી વર્ષ શરૂ થવાની તારીખથી ભાડાપટ્ટો પૂરો થવાની તારીખ આ બે તારીખ વચ્ચેનો જે ગાળો હોય એના વડે રકમને મતલબ ભાડાપટ્ટાની રકમને ભાગી નાખવાના. હવે જુઓ તો આ દાખલામાં ભાડાપટ્ટો ચાલુ વર્ષે રાખેલ છે કે પછી ભાડાપટ્ટો પાછલા વર્ષે રાખેલ છે? તો કે સર તમે જુઓ ને ભાડાપટ્ટો તારીખ 31/3/2021 ના રોજ પૂરો થશે. હવે ભાડાપટ્ટો પૂરો થવાની તારીખ આપણને આપી છે, ક્યારે રાખેલ છે એની કોઈ જ માહિતી નથી, મુદત પણ નથી. જો મુદત આપણને આપી હોત તો આપણે પાછા જઈને રિવર્સ જઈને ભાડાપટ્ટો રાખ્યાની તારીખ શોધી નાખત. પણ અહીંયા તો એની કોઈ માહિતી જ નથી. તો આપણને કેમ ખબર પડે? આપણે થોડાક ભગવાન છીએ કે ચાલુ વર્ષે રાખેલી છે કે પાછલા વર્ષે રાખેલી છે એની ખબર પડે. તો કે સર શું કરીશું? તો તમે જ વિચારો. હવે જો ચાલુ વર્ષે રાખેલ હોય તો મુદતની જરૂર પડે અને ચાલુ વર્ષના વપરાશના માસની જરૂર પડે. એ તો અહીંયા પોસિબલ જ નથી, આપણને ખબર જ નથી. અને જો પાછલા વર્ષે રાખેલ હોય તો ભાડાપટ્ટાની રકમ એ તો આપણને ખબર જ છે કેટલા રૂપિયા છે? તો કે સર 30,000 રૂપિયા. અને ભાગ્યા ગાળો કયો લાવવાનો? તો હિસાબી વર્ષ શરૂ થવાની તારીખ એ તો આપણે જાણીએ છીએ 1/4/2016. ભાડાપટ્ટો પૂરો થવાની તારીખ એ પણ આપણને આપી છે 31/3/2021. હવે આ બે તારીખ વચ્ચેનો ગાળો ગણો. કેટલા વર્ષ થાય છે? તો 1/4/2016 થી 1/4/2017. એટલે 17 માં 1, 17, 18, 19, 20 ને 21. મતલબ આ બંને વચ્ચેનો ગાળો થશે 5 વર્ષ. તો અહીંયા 5 વડે ભાગાકાર કરી નાખો. કેટલા રૂપિયા માંડી વરાય છે? તો કે સર 6×5 = 30. મતલબ 6,000 રૂપિયા માંડી વરાય છે. તો અહીંયા 6,000 રૂપિયાનો ભાડાપટ્ટો માંડી વાળો. આ 6,000 રૂપિયા એટલે આઉટર કોલમમાં આવશે 24,000 રૂપિયા.
અને 6,000 ની બીજી એન્ટ્રી સુધારેલ વેપાર ખાતાની ઉધાર બાજુ લખો. માંડી વાળેલ શું કારખાના નો ભાડાપટ્ટો. આ ભાડાપટ્ટો કેટલા રૂપિયા? તો કે 6,000 રૂપિયા. કમ્પ્લીટ. જો કે લેખકની ભૂલ છે એટલે આપણે એવી ધારણા કરીશું કે માંડી વાળવાની ભાડાપટ્ટાની રકમ બાકી હશે એમણે જ્યારે વેપાર ખાતું બનાવ્યું હશે ત્યારે. ચલો ત્યારબાદ લોનનો હવાલો. વિજય પાસેથી લોન લીધી છે 30,000 રૂપિયાની 1/10/16 ના રોજ અને ભાગીદાર પાસેથી લોન લીધેલ છે અને વ્યાજનો દર આપેલ નથી એટલે 1932 ના ભાગીદારી ધારા પ્રમાણે આપણે 6% લેખે વ્યાજ ગણીશું. તો લખો ભાગીદાર વિજયની લોન પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ વિજયની લોન અથવા ભાગીદાર વિજયની લોન એ હું અહીંયા લખી નાખું. ભાગીદાર વિજયની લોન કેટલા રૂપિયાની? તો કે સર 30,000 રૂપિયાની. ક્યારે લીધી છે? તો 1/10/2016 થી. હવે ગણો આ 30,000 ની લોન પર કેટલા રૂપિયા વ્યાજ ચૂકવવું જોઈતું હતું? તો 30,000 ના 6% એટલે 6 તેરે 18 1,800 અને 1/10/2016 થી 31/3/2017 મતલબ 6 મહિનાનો એટલે ગુણ્યા 6/12 એટલે 1,800 ગુણ્યા 6/12 એટલે 900 રૂપિયા. હજો તો 900 રૂપિયા વ્યાજ ચૂકવવું જોઈતું હતું. એમાંથી કઈ વ્યાજ આપણને આપ્યું છે ચૂકવેલું ચાલુ વર્ષે? તો કે સર ના, કાચા સરવૈયામાં કોઈ જ લોનનું વ્યાજ નથી તો એ બધું વ્યાજ ચૂકવવાનું બાકી છે. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ એક એન્ટ્રી થશે. લખો લોન પર વ્યાજ 900 રૂપિયા લોન પર વ્યાજ ખાતે ઉધાર તે ચૂકવાના બાકી લોન પર વ્યાજ ખાતે જમા. ચૂકવાના બાકી લોન પર વ્યાજ કેટલા રૂપિયા? તો કે સર 900 રૂપિયા. ચલો હવે આપણે પેનનો કલર બદલીને બાકીની એન્ટ્રી કરી નાખીએ એટલે આપણો દાખલો પૂરો થઈ જાય. અહીંયા બંને બાજુનો સરવાળો સરખો જ આપ્યો છે એટલે ઉપલબ્ધ ખાતાનો કોઈ ગુપ્ત હવાલો થશે નહીં. ચલો ઉપરથી નજર કરતા આવીએ તો મૂડી આપણે લખી નાખી, ચાલુ ખાતા લખી નાખ્યા, આખો સ્ટોક 27,300 સિંગલ એન્ટ્રી એની આપણે વાત થઈ ગઈ છે. એટલે અહીંયા લખો આખર સ્ટોક અથવા તો આખર માલનો સ્ટોક. આ પણ કેટલા રૂપિયા? તો કે સર 27,300. ચલો ત્યારબાદ શું આપ્યું છે આપણને? વેપાર ખાતું 30,900 ની જમા બાકી મતલબ કાચો નફો એ અહીંયા લખાય છે. કાચો નફો 30,900. ચલો ત્યારબાદ હાથ પર રોકડ બેંકમાં ચાલુ ખાતે અને બેંકમાં બાંધી મુદત ખાતે આ ત્રણ એન્ટ્રી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ 280, 7,000 અને 40,000 લખી નાખો. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ હાથ પર રોકડ 280 રૂપિયા. બેંકમાં ચાલુ ખાતે બેંકમાં ચાલુ ખાતે 7,000 અને બેંકમાં બાંધી મુદત ખાતે એ આપણું રોકાણ કહેવાય એટલે શક્ય બને ત્યાં સુધી ઉપર લખવાનો આગ્રહ રાખો. બેંકમાં બાંધી મુદત ખાતે આપણી ફિક્સ ડિપોઝિટ જે હોય તે આપણું રોકાણ છે 40,000. ચલો ત્યારબાદ દેવાદારો આવી ગયા. પગાર 18,500 એ તો ખબર જ હોય બધાને. પગાર 18,500. ફ્રી હોલ્ડ જમીન 60,000. મિલકત લેણા બાજુ ફ્રી હોલ્ડ જમીન 60,000. હવે કોઈ પ્રશ્ન પૂછે કે સર ફ્રી હોલ્ડ નો મતલબ શું થાય?
તો ફ્રી હોલ્ડનો મતલબ એવો થાય કે આ જમીન ક્યાંય ગીરવે મૂકેલી નથી, મતલબ આના પર કોઈ જ લોન લીધેલ નથી. ચલો ત્યારબાદ પ્લાન્ટ યંત્રો આવી ગયા, ફર્નિચર ફિક્ચર્સ આવી ગયું, કારખાનાનો ભાડાપટ્ટો આવી ગયો, વીજળીની લોન આવી ગઈ, દેવાદાર પર વટાવ અનામતની હવે જરૂર નથી એટલે નફા નુકસાન ખાતે જમા કરી નાખી, ઘાલ ખાતાનાત આવી ગયું, વીમા પ્રીમિયમ આવી ગયું, પ્રિન્ટિંગ અને સ્ટેશનરી 600 રૂપિયા, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. પ્રિન્ટિંગ અને સ્ટેશનરી કેટલા રૂપિયા? તો કે સર 600 રૂપિયા. પછી વાત કરીએ લેણદારો આવી ગયા, ઘાલ ખાત આવી ગઈ, જાહેરાત ખર્ચ 600 અને મુસાફરી ખર્ચ 400, બંને નફા નુકસાન ખાતે. આ 600 અને આ 400, આ જાહેરાત ખર્ચ અને આ મુસાફરી ખર્ચ. ચલો બાકીની એન્ટ્રી થઈ ગઈ. હવે સરવાળા કરી નાખો. હું પેનનો કલર જરાક બદલી નાખું. અહીંયા જમા બાજુ સરવાળો વધારે છે, 30 ને 2 32, 32,900. લખો સરવાળો કેટલો? તો કે સર 32,900. એ 32,900 ને અહીંયા લખો. એમાંથી 10,000 બાદ કરો એટલે આવશે 22,900. વિધાઉટ કેલ્સી થઈ જશે. આને નામ આપો. શું આપશો? સુધારેલ કાચો નફો અને ક્વેશ્ચન માર્ક કરો. ચલો આ 22,900 ને નફા નુકસાન ખાતે ટ્રાન્સફર કરો. સુધારેલ કાચો નફો. અહીંયા ક્વેશ્ચન માર્ક ન થાય હો ને. કેટલા રૂપિયા? તો કે સર 22,900. ચલો હવે નફા નુકસાન ખાતામાં કઈ બાજુ સરવાળો વધારે થશે? તો જમા બાજુની વાત કરીએ તો 22-23,000 અંદાજે, અને ઉધાર બાજુ પણ કદાચ 18,500 મોટી રકમ છે એટલે વધારે થઈ શકે છે. હા તો સરવાળો કરી જ નાખો ને. એમાં તો મારે પણ કેલ્સીની જરૂર પડશે. તો 800 અને 500 1,300 મતલબ 5,300. અને અહીંયાની વાત કરીએ તો 1,150. પછી અહીંયાની વાત કરીએ તો 19,100. પછી અહીંયાની વાત કરીએ તો 1000. એટલે ઉધાર બાજુ થાય છે 26,550. તો ઉધાર બાજુ વધારે છે. ગયા દાખલામાં પણ લગભગ ઉધાર બાજુ વધારે હતો. લખો 26,550. એને અહીંયા લખો. આ 26,550 ઉપરની રકમો બાદ કરી નાખો. હું વારાફરતી જ બાદ કરું હો ને, ભૂલ ન થાય. 22,900 - 380 એટલે 3,270. અહીંયા લખો 3,270. આને નામ આપશો ચોખ્ખી ખોટ અને બ્રેકેટમાં ક્વેશ્ચન માર્ક. હવે 3,270 ને આ ફાળવણી ખાતામાં ઉધાર બાજુ ટ્રાન્સફર આપો. આ 3,270 અહીંયા લખી નાખો કે ચોખ્ખી ખોટ. આમાં તો એક જ રકમ છે એટલે સરવાળાનો પ્રશ્ન જ નહીં રહે. 3,270 3,270 અહીંયા લખો. આ 3,270. જો 3,270 માંથી કઈ નથી જતા તો કેટલા વધશે? તો કે 3,270. આ ભાગીદારો વચ્ચે વહેંચી દો. એટલે અહીંયા લખો વહેંચણી પાત્ર ખોટ. જય અને વિજય કયા પ્રમાણે વહેંચી લે છે એ તો જોવું પડશે. મને જ નથી ખબર. અહીંયા કઈ સૂચના આપી જ નથી, હવાલામાં પણ કઈ સૂચના નથી. તો પછી 1932 ના ભાગીદારી ધારા પ્રમાણે સરખા પ્રમાણમાં, અને આના સરખા બે ભાગ પાડશો. 1,635 જયના ભાગે આવશે અને 1,635 વિજયના ભાગે આવશે. એની ક્રોસ એન્ટ્રી અહીંયા આપો. વર્ષના અંતે શું લખશો? તો કે સર વહેંચણી પાત્ર ખોટ. કેટલા રૂપિયા? તો 1,635. આ 1,635 જયમાં
અને 1635 વિજયમાં. ચલો હવે ચાલુ ખાતા છે તો ગમે તે બાજુનો સરવાળો વધારે હોઈ શકે. જયમાં જમા બાજુનો વધારે થાય છે અને વિજયમાં તો જમા બાજુ કઈ રકમ છે જ નહીં, મતલબ વિજયની ઉધાર બાકી આવશે. કશો વાંધો નહીં, 1 by 1 બાકી શોધી નાખીએ. પહેલા જયની વાત કરીએ તો અહીંયા જમા બાજુ 20,000, એ અહીંયા લખો 20,000 અને 20,000 માંથી ઉપરના 3,635 બાદ કરો. આ 20,000 માઇનસ 3,635 એટલે આવશે 16,365. અહીંયા લખો 16,365. પછી વાત કરીએ વિજયની એટલે 6,635. 6,635 એ અહીંયા લખો 6,635 એટલે અહીંયા લખો 6,635. હવે વર્ષના અંતની તારીખ તો અહીંયા ઉપર મુજબ નહીં ચાલે હો ને, 31/3/17 બાકી આગળ લઈ ગયા અને ક્વેશ્ચન માર્ક કરો તો વધારે સારું. અને અહીંયા ડેશ, અહીંયા તારીખ ઉપર મુજબ બાકી આગળ લઈ ગયા, આ ક્વેશ્ચન માર્ક અને અહીંયા ડેશ. ચલો આ જમા બાકી પાકા સરવાળામાં મૂડી દેવા બાજુ જશે અને આ ઉધાર બાકી પાકા સરવાળામાં મિલકત લેણા બાજુ જશે. એની વાત ઓલરેડી 2-3 વખત થઈ ગઈ છે. તો પહેલા વાત કરીએ જયની, તો જયના ચાલુ ખાતાની બાકી, જયના ચાલુ ખાતે કેટલા રૂપિયા, તો કે સાહેબ 16,365. તો અહીંયા લખી નાખો 16,365. પછી વાત કરીએ વિજયની 6,635, એ અહીંયા લખાય છે. વિજયના ચાલુ ખાતે 6,635. 6,635. હવે સરવાળા કરો એટલે બંને બાજુના સરવાળા સરખા થઈ જશે. ચલો પહેલા વાત કરીએ તો આ થશે 1,56,365. 1,56,365. અહીંયાની વાત કરીએ તો આ થશે 46,900. 46,900 એટલે 2,03,265. આ 2,03,265 એને અહીંયા લખી નાખો. કોઈ કે સર નહીં થાય તો, અરે ચિંતા શું કરો છો, થઈ જ જશે. હા ને, ચલો કરો મિલકત લેણા બાજુનો સરવાળો. તો 16 ને 4 20,750 પ્લસ આ લાખ એટલે 1,24,000. રેડી? આ 1,24,000. પછી અહીંયાની વાત કરીએ તો 17,300. આ 17,300. પછી અહીંયાની વાત કરીએ તો 27,580. આ 27,580 અને આ થશે 13,635. એટલે ટોટલ સરવાળો 2,03,265. ટેલી થઈ ગયો, કમ્પ્લીટ થઈ ગયો અહીંયા આપણો દાખલો. તો મળીએ છીએ મિત્રો ક્વેશ્ચન નંબર 13 માટે. અત્યારે હાલ બધા વિદ્યાર્થીઓ મને રજા આપશો. બધા વિદ્યાર્થીને મારા જય શ્રી કૃષ્ણ.